હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, ઘણી બધી સરસ સરસ વાતો ચાલે છે મિત્રો આપણી, બરોબર? આપણે લેક્ચરની અંદર અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો પણ છે અને મને પણ બહુ મજા આવે છે બોર્ડની અંદર લેક્ચર બનાવવાની. આઈ હોપ કે તમને પણ ખૂબ મજા આવતી હશે. ઓકે, ગઈકાલે આપણે ટૂંકમાં જે લેક્ચર છે, ગયા લેક્ચરની અંદર આપણે સરસ મજાની વાતો કરી છે, બરોબર? ઘણા બધા એક્ઝામ્પલ જોયા છે જે મેં તમને ગણાવ્યા છે દાખલાની રીતે, પરંતુ પૂછાય છે કઈ રીતે? તો કે ખરેખરમાં તે એમસીક્યુની રીતે પૂછાઈ શકે છે, બરોબર? અને બોર્ડમાં જો ઈચ્છા થાય એક્ઝામિનરને તો તમારી બોર્ડની અંદર જે એક્ઝામ્પલ મેં કરાવ્યા છે એ તમને દાખલા તરીકે પણ પૂછી શકે છે. વેલ, તો હવે આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ એક ટોપિક શીખવો છે તમને, જે JEE એડવાન્સ અને નીટ માટે ખાસ અગત્યનો છે. ઇવન એક બે વખત એમાંથી MCQ પૂછાઈ પણ ગયેલા છે, બરોબર? JEE અને એડવાન્સમાંથી. તો જાજો સમય વેસ્ટ નહીં કરતા આપણે મૂળ મુદ્દા પર આવી જઈએ. ઓકે, ક્વેશ્ચન લખવાનો છે તમારા બધા મિત્રોએ કે પ્રથમ ક્રમ શૂન્ય ક્રમ રાખી પહેલા, બરોબર? શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ ની પ્રક્રિયા માટે વિયોજન અંશ નું સૂત્ર કાઢો. આ આપણો ક્વેશ્ચન છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. આઈ થિંક તમે વિચારી પણ ન શકો એ ટાઈપનો ક્વેશ્ચન છે, પણ હવે પછી તમને વિચાર આવશે. ચલો હવે આગળ વધીએ. તો શું કહે છે? પહેલા તો મારે વિયોજન અંશનું સામાન્ય સૂત્ર શોધવું પડે, બરોબર? પહેલી વાત કે અંશ કોને કહીએ છીએ આપણે? તો જુઓ, મોલ અંશ, વજન અંશ, એવા આપણે ઘણા બધા ટોપિક ભણ્યા છીએ ઓલરેડી, જ્યારે કોરોનાનું વેકેશન પડ્યું એ પહેલા. તો એવી જ રીતે આ પણ એક જાતનો અંશ જ છે. અંશ એટલે શું થાય? તો કે ભાગના છેદમાં કુલ. આપણે મોલ અંશ કોને કહીએ? ઘટકના મોલ છેદમાં કુલ મોલ. વજન અંશ કોને કહીએ? ઘટકનું વજન છેદમાં કુલ વજન. એને આપણે વજન અંશ કહીએ. એની જેમ આ વિયોજન અંશ છે. જોઈએ કઈ રીતે હોય છે. સપોઝ કે હું એક પ્રક્રિયા લઉં છું બેટા, A gives B, બરોબર છે? અહીંયા t બરાબર 0 સમય લઉં છું તો એની સાંદ્રતા કેટલી છે? R0. જો ભાઈ ગયા લેક્ચરની અંદર આપણે વાત કરી એમ, અહીંયા C0 પણ હોઈ શકે, અહીંયા R0 પણ હોઈ શકે, અહીંયા A0 પણ હોઈ શકે, વોટએવર કંઈ પણ હોય, કન્સેપ્ટ અગત્યનો છે. અહીંયા શરૂઆતમાં નિપજોની સાંદ્રતા કેટલી હોય? 0. કારણ કે હજી પ્રક્રિયા શરૂ જ કરી છે, જસ્ટ શરૂ કરી છે, તો એમ નિપજ હજી મળશે નહીં. ઓકે, થોડો સમય ગયો છે, t બરાબર t સમય થયો છે અને તમારી જે પ્રક્રિયકો છે એની સાંદ્રતા કેટલી થઈ જશે? RT. તો RT બરાબર શું થશે? તો કે R0 માંથી ચેપ્ટર નંબર 7 ધોરણ 11, બરાબર છે, એની અંદર આ રીતે આપણે કરતા હતા કે RT બરાબર શું થશે? R0 - x. મતલબ કે ત્યાં જો યાદ કરી જો C રાખતા હતા તો અહીંયા C0 પણ કરી શકું, અહીંયા A0 પણ કરી શકું, કંઈ પણ હોય એની સાથે મતલબ છે નહીં. વેલ, હવે જો અહીંથી નિપજ મળી છે તો નિપજ અહીંયા કેટલી મળશે બેટા? જોઈ લ્યો જરા. તો નિપજની સાંદ્રતા હશે x. ઓકે, હવે મારે એની માટે આલ્ફા શોધવો હોય, ધ્યાન આપજો, ખાસ અગત્યનું છે. તો આ આલ્ફા શોધવા માટે, આલ્ફા એટલે શું છે? વિયોજન અંશ. વિયોજન એટલે અંશ એટલે શું થાય? તો કે વિયોજન પામેલ સાંદ્રતા છેદમાં કુલ સાંદ્રતા. તો વિયોજન પામેલ સાંદ્રતા કેટલી છે? x. અને શરૂઆતની કુલ સાંદ્રતા કેટલી છે? R0. આખી વાત ક્લિયર થાય છે? તો આ કોમન આલ્ફાનું સૂત્ર છે. હવે એને આપણે શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની ઉપર એપ્લાય કરવાનું છે. ફરી વખત કહી દઉં છું, શરૂઆતની સાંદ્રતા R0, નિપજોની શરૂઆતની સાંદ્રતા હોતી નથી કારણ કે t બરાબર 0 સમય છે. હવે થોડો સમય જાય ભલે જાય, ચાલો, તો થોડો સમય જાય એટલે શું થશે? RT સાંદ્રતા થઈ જશે, જ્યારે B ની સાંદ્રતા કેટલી થશે? x. હવે RT કેમ થઈ? R0 - x, બરોબર છે, જેને આપણે શું કહીએ છીએ? RT કહીએ છીએ. અને એની પરથી આપણે આલ્ફા છે એ ફાઇન્ડ આઉટ કરી નાખ્યું છે. હવે હું જરાક જોઉં છું શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ માટે. તો સૌથી પહેલા હું લઈશ શૂન્ય ક્રમ માટે. શૂન્ય ક્રમ માટે, ઓકે, શૂન્ય ક્રમ માટે મારે સૌથી પહેલા સંકલનીય વેગ સમીકરણ જોઈએ છે. તો આપણને ખાસ યાદ છે કે સંકલનીય વેગ સમીકરણ RT = R0 - KT. બેલા યાદ છે કે? ઓકે, આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે છે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું હોય છે એ પણ આપણને બહુ સારી રીતે ખબર છે. હવે જો RT ની કિંમત હું પૂછું, RT બરાબર મૂકી શકું તો શું થશે? R0 - x = R0 - KT. હવે શું કરીશ? બંને તરફ
r0 વડે ભાગી નાખો તો મૂલ્ય એને જ રહેશે બંને તરફ r0 વડે ભાગતા ચાલો બંને તરફ r0 વડે ભાગી નાખું છું શું ઘટના બને છે જરાક જોઈ લે બેટા તો અહીંયા થશે r0 - x upon r0 is equal to શું થશે r0 - kt upon r0 આવું સૂત્ર બન્યું હવે શું કરીશ આને પર્સનલ આપી દઈશ તો જુઓ r0 ના છેદમાં r0 એટલે કેટલું થઈ જાય 1 થઈ જાય હવે એક પદ આખું લખતો નથી એટલું તો આપણે ઝીનિટ ની પ્રિપેરેશન કરતા હોય તો ખબર જ હોય બેટા એટલે 1 અને અહીંયા શું થઈ જશે x ના છેદમાં r0 બરાબર અહીંયા શું વધશે r0 ફરી વખત અહીંયા પણ r0 ઉડી જશે એટલે 1 - kt ના છેદમાં r0 ની સાંદ્રતા ક્લિયર થાય છે હવે જો x ના છેદમાં r0 એને આપણે શું કહીએ છીએ આલ્ફા ઓકે તો અહીંયા આવશે 1 - આલ્ફા = 1 - kt ના છેદમાં r0 થાય છે ઓકે બહુ જ હોશિયાર વિદ્યાર્થીઓ બાયોલોજી વાળાને પણ ખબર પડી જાય અને આ ખાસ બાયોલોજી વાળા માટે જ ગણાવું છું બેટા બરોબર છે બાકી મેથ્સ વાળાને તો થોડું ઘણું મેથ્સ આવડતું હોય એટલે ગમે એટલી સ્ટેપ બેસાડી દે ચાલો આ 1 1 ગાયબ થઈ જાય બે તરફથી માઈનસ માઈનસ કેવું થઈ જશે પ્લસ તો અહીંયા શું બનશે આલ્ફા = kt upon r0 આ કોની કિંમત આવી શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આલ્ફા બસ આ જે સૂત્ર છે આ સૂત્ર જ પૂછાય છે બરોબર એની તારવણી કે એનું કેલ્ક્યુલેશન હજી સુધી પૂછાયું નથી આ પછી તો આપણે નસીબ પણ આનું સૂત્ર પૂછાય છે એટલે આ જે સૂત્ર છે ને એ ખાસ અગત્યનું છે આ સૂત્ર મેં તમને સરસ મજાનું ફાઇન્ડ આઉટ કરીને દેખાડ્યું છે આઈ હોપ કે તમને અન્ડરસ્ટેન્ડ થઈ ગયા છો આના વિશે કે તમને ખ્યાલ આવી ગયો હશે પ્રથમ ક્રમ માટે જોઈ લે બેટા કોઈ ચિંતા વિષય નથી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વાત કરીએ સેમ ટુ સેમ આ જ પોઝિશન પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલનીય વેગ સમીકરણ શું હતું યાદ કરી લો તો સંકલનીય વેગ સમીકરણ rt = r0 * kt આવું એક્સપોનેન્ટ સ્વરૂપમાં હતું તમે log સ્વરૂપમાં પણ લઈ શકો તમે ln સ્વરૂપમાં પણ લઈ શકો એઝ યુ વિશ બરાબર છે મારે થોડું બોર્ડ નાનું પડે છે એટલા માટે હું ઈ સ્વરૂપમાં તારવી દઉં છું એની જગ્યાએ તમે અહીંયા ln લગાવી દો અને એ સ્વરૂપમાં તારવી દો એ પદ્ધતિ સેમ જ રહેશે પદ્ધતિ સેમ ટુ સેમ છે માત્ર તમારે ln અથવા તો log લગાડવાનું છે બસ એટલો જ ફરક કરવાનો છે બાકી હું જે પદ્ધતિથી કરાવું છું ને એ જ પદ્ધતિથી તમારો જવાબ આવી જશે ક્લિયર ચલો તો rt ની ફરી વખત કિંમત મૂકી દો rt બરાબર શું થશે તો કે r0 - x બરાબર r0 * e kt સેમ ટુ સેમ ઓકે હવે જુઓ અહીંયા શું ફેરફાર થાય છે એ જરા જોઈ લઈએ ફરી વખત આપણે જેમ છે તેમ બંને તરફ r0 વડે ભાગતા અહીંયા પર લખી નાખું છું બંને તરફ r0 વડે ભાગતા ચાલ ભાગ મારી ભાગ તો બંને તરફ r0 વડે ભાગું છું એટલે r0 - x છેદમાં r0 = r0 * e kt upon r0 રેડી ફરી વખત એને પર્સનલ આપી દો એટલે 1 - x ના છેદમાં r0 યસ સર અહીંયા શું થઈ જશે r0 કેન્સલ થઈ જશે એટલે શું માત્ર શું આવશે e kt તમારે ત્યાં શું આવશે બેટા જોઈ લો ખાલી kt આવશે જો ln સ્વરૂપમાં લ્યો તો બરાબર અહીંયા ln r0 આવશે કોઈ પ્રશ્ન નથી ચલો તો હવે શું થાય આને આપણે શું મૂકી શકીએ જોઈ લ્યો એના બરાબર શું કહી શકાય આલ્ફા કહી શકાય આ કે ના યસ હા પાડી ચાલો તો આને કહી દઉં છું 1 - આલ્ફા = e kt ઓકે આ માઈનસ આલ્ફા ને પેલી બાજુ લઈ જાઓ આ e kt ને આ તરફ લઈ જાઓ એટલે માઈનસ પ્લસ થઈ જાય આ પ્લસ છે માઈનસ થઈ જાય એટલે શું સૂત્ર આવશે આલ્ફા = 1 - e kt પ્રથમ ક્રમ માટે ફર્સ્ટ ઓર્ડર અને આ 0 ઓર્ડર ક્લિયર થાય છે તો આ છે
તમારું સરસ મજાનું સૂત્ર બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને આઈ થિંક બહુ સિમ્પલ છે. જો કે આવું ક્યારે આપણે વિચાર્યું ન હોય એટલા માટે આપણને ખ્યાલ ના હોય, બરોબર. બાકી બહુ સરળ તરીકેથી આવી જાય છે અને તમારે આ પદ્ધતિથી જ આ સૂત્રને મેળવી લેવાનું છે. ક્લિયર? ચલો તો સરસ મજાનું લખાઈ ગયું છે. આઈ થિંક જો ન લખાવું હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે હું ઘૂસી નાખું છું. ચલો થઈ ગયું. 1 2 3 4 5 6 7 8 9 10 ઘૂસું છું. તો હવે જોવાનું છે મિત્રો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. શું જોવાનું છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કઈ રીતે હશે? ચલો જોઈ લઈએ જરા. જોતા જઈએ એટલે આપણને આઈડિયા આવતો જશે બેટા. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બોર્ડ જરા વ્યવસ્થિત કરી નાખજો. ઓકે ચલો. તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયામાં આપણે જોવું હોય તો એને આપણે છે ને આપણી સાદી ભાષામાં ઝાંઝવાના જળ કહીએ. બરાબર? તમે જો મૃગજળ, જેને આપણે એકદમ પ્યોર ગુજરાતીમાં કેવું હોય તો મૃગજળ. તો આપણે જોઈએ ને તો આપણને એમ થાય દૂર રસ્તા પરથી પાણી જાય છે, પણ આપણે ત્યાં જઈએ તો ખરેખર પાણી હોય ના હોય. તો એવી રીતે છે કે અહીંયા જે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એને તમે દૂરથી જોશો ને તો તમને એમ લાગે કે આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. કેટલા ક્રમની છે? દ્વિતીય ક્રમની. પણ ખરેખર પાસે જઈને જોશો ને તો પ્રક્રિયા કેવી નીકળશે? પ્રથમ ક્રમની. એટલા માટે એને કહેવાય છે આભાસી પ્રથમ ક્રમની. જોઈએ આપણે એક્ઝામ્પલથી જોઈએ એટલે ખ્યાલ આવશે. હું આખો લખતો નથી બેટા, તમારે બુકમાંથી જોઈને લખી લેવાનું. એક્ઝામ્પલ તમારી ચોપડીનું જ આપું છું. CH2 CH3. બરાબર? આને કહેવાય ઇથાઇલ એસિટેટ. એને શું કહેશું આપણે? ઇથાઇલ એસિટેટ. ઓકે, ઇથાઇલ એસિટેટની પ્રક્રિયા હું પાણી સાથે કરાવું છું. પાણી સાથે કરાવીશ એસિડ ઉદ્દીપકની હાજરીમાં. એટલે CH3COOH CH3CH2OH. ચાલો આવી નિપજ મળશે. અને એમ પણ યાદ રાખવાનું કે જ્યારે ઇથાઇલ એસિટેટની પ્રક્રિયા તમે પાણી સાથે કરાવો એને જળ વિભાજન કહેવાય. એસ્ટરનું શું કહેવાય? જળ વિભાજન. ત્યારે હંમેશા 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 કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ જ મળે. કોઈ બી ઇથાઇલ એસિટેટ લ્યો, અહીં CH3COO CH3 લ્યો, CH3COO CH2 CH3 લ્યો, કોઈ પણ એક્ઝામ્પલ લ્યો, તમને હંમેશા શું મળશે? કાર્બોક્સિલિક એસિડ અને OH વાળું તે નિપજ મળશે. કાર્બોક્સિલિક એસિડ અને OH વાળી નિપજ જ મળશે. અને આપણે શું લેવાનું છે બેટા? તો કે સરસ મજાનું એસિડ ઉદ્દીપક લેવાનું છે. મધ H2SO4 ચાલશે, HCl ચાલશે, કોઈ બી એસિડ ઉદ્દીપક ચાલે. હવે જો અહીંયા શું થાય? આની સાંદ્રતા હું લઉં છું 0.1 મોલ. કેટલી લીધી છે? 0.1. અને આની સાંદ્રતા લઉં છું 10 મોલ. હવે જરા મને કહો કોની સાંદ્રતા વધારે છે? H2 ની. કેટલી? ખૂબ વધારે છે. 0.1 ની સરખામણીમાં 0.10 એટલે કેવું થાય બેટા? ખૂબ વધારે થાય. હવે શું થશે? બંને પ્રક્રિયા કરશે. શરૂઆતમાં તો અહીંયા શું આવશે? 0 0. થોડા સમય પછી પ્રક્રિયા કરશે એટલે અહીંથી 0 થઈ જશે અને અહીંયા કેટલું વધશે? 9.9 મોલ. અને અહીંયા શું કેટલો હશે? 0.1 0.1. આ બંનેની પર 0.1 મળશે આપણને બેટા. ઓકે, હવે તમે જુઓ આ કેટલું વપરાયું? પાણી 10 માંથી 9.9 થયું. અરે ભાઈ 9.9 એનો નિયર લેવલ ઇઝ ઇક્વલ ટુ આપણે 10 કહીએ ને? કહીએ કે ના કહીએ? ગમે ત્યારે તમે જુઓ એક્ઝામ્પલ આપણે કોઈ ગણતા હોય તો એવો જવાબ આવ્યો હોય તો આપણે શું કરી દઈએ છીએ? તો કે રાઉન્ડ ફિગરમાં 10 લખી નાખતા હોઈએ છીએ. તો અહીંયા પણ 10. એટલે એનો મતલબ એમ થયો કે આની સાંદ્રતામાં જાજો ફેર થયો નથી. જાજો નહીં, બહુ ઓછો ફેર થયો છે, જેને આપણે અવગણી શકીએ એટલો છે. ઇટ મીન્સ એનો મતલબ એમ થાય કે આની સાંદ્રતા લગભગ કેવી રહી છે? અચળ રહી છે. ઓકે, આની સાંદ્રતા લગભગ અચળ રહી છે. તો અચળ જેની સાંદ્રતા રહેતી હોય એને વેગને કઈ સંબંધ રહેશે નહીં. તો આનો તમે જ્યારે વેગ શોધવાનો પ્રયત્ન કરશો એટલે વેગ બરાબર k માત્ર CH3COO CH2 CH3 એકની જ સાંદ્રતા સાથે એને સંબંધ હશે. આની સાંદ્રતા સાથે સંબંધ હશે નહીં. એની સાથે સંબંધ તોડીને કે ગદ્દારી કરે છે. બરોબર? એક તો વધારે સાંદ્રતા લઈને આવે અને પછી એમાં થોડી કમ ચીજ વાપરે તો એટલી પડી રહી છે. એમાં પછી બધા ડબ્બો થઈ ગયો નથી ડબ્બો જવા દે ભાઈ. એટલે એની સાંદ્રતાને સંબંધ તોડી નાખે છે. માત્ર કોની સાથે સંબંધ રહેશે? કે જેની સાંદ્રતા ઓછી હોય એની સાથે. પોઈન્ટ કરજો બેટા, હું જે શબ્દ બોલું છું, જેની સાંદ્રતા ઓછી હોય એની સાથે જ પ્રક્રિયાનો વેગ અસર કરશે. એટલે આ પ્રક્રિયામાં તમે જોશો એટલે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. જોવામાં કેટલામા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની. પણ એકની સાંદ્રતા ખૂબ વધારે હોવાથી પ્રથમ ક્રમની થઈ જશે. મેં હમણાં થોડી વાર પહેલા જે શબ્દ કીધો છે તે જેની સાંદ્રતા ઓછી હશે એની સાથે સંબંધ રાખશે. સમજો કે આની 10 મોલ હોત અને આની 0.1 મોલ હોત
તો સંબંધ કોની સાથે રહે? માત્ર પાણી સાથે રહે. તો તમારો વેગ શું થઈ જાય? વેગ ઇઝ ઇક્વલ ટુ k H2O ની સાંદ્રતા. આની સાથે સંબંધ પૂરો. ગદ્દારી કરે એની સાથે સંબંધ નહીં. આ ક્લિયર છે? આને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બહુ સિમ્પલ છે અને ઇન્ટરેસ્ટિંગ છે. એક જ મિનિટમાં તમને ખબર પડી જાય એ ટાઈપની છે. હજી જો આગળ જોઈએ તો બીજું એક એક્ઝામ્પલ તમારી બુકમાં આપેલું છે, ખાંડનું વ્યુત્ક્રમણ. શું કીધું છે? ખાંડનું વ્યુત્ક્રમણ. તો C12H22O11 H2O. ઓકે, ચલો તો એમાંથી શું થશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ C6H12O6 C6H12O6. આ છે તમારું ગ્લુકોઝ ગ્લુ અને આ છે તમારું ફ્રુક્ટોઝ ફ્રુ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ છૂટા પડે. તો અહીંયા પણ આ જ ઘટના તમારી રિપીટ થાય છે. આની સાંદ્રતા ખૂબ વધારે છે એટલે આનો વેગ જે છે એ વેગ માત્ર કોના પર આધાર રાખશે? ખાંડ પર. C12H22O11 ની સાંદ્રતા. પાણીની સાંદ્રતાને આપણે ગણતરીમાં લેશું નહીં. ક્લિયર? ચલો, બહુ મસ્ત મજાનો ટોપિક છે, બહુ સિમ્પલ છે અને બહુ સરસ મજાનો છે. વેલ, હવે આપણે મેઇન મુખ્ય અગત્યના અને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક ઉપર આવશું. હું જરાક ગાભો કરતું છું બેટા લૂસો માટે. ઓકે, જડી ગયો. ચલો, ઇન્ટરેસ્ટિંગ ટોપિક એટલે કયો ટોપિક છે જરી અમને કહો. તો તમારી એનસીઈઆરટી બુક ની અંદર અત્યારે આપેલો નથી, અમારે જૂના સિલેબસમાં આવતો. બરાબર છે? ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. શું આવે છે? ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. એન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક પ્રક્રિયા. એવી પ્રક્રિયા એન્ડોથર્મિક અને એક્ઝોથર્મિક પ્રક્રિયા આવે છે. વેલ, તો અહીંયા લખી નાખું છું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે. આજનો છેલ્લો ટોપિક પણ બહુ લાંબો છે એટલે ફટાફટ પૂરો કરશું આપણે. ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ. બરાબર છે? ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ. હું બોર્ડ બેટા મને બરાબર રાખી શકું. ઓકે, થઈ ગયું. ચાલો, ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ. વેલ, આ ગ્રાફથી જ હું તમને સમજાવીશ અને આખી રમત જે છે ગ્રાફ પર જ છે. તમને એમ થાય કે આપણે એનસીઈઆરટી સિલેબસમાં છે નહીં તો કરાવવું શા માટે? ભાઈ આમાંથી છે નહીં પણ એમસીક્યુ તો પૂછી નાખે છે. બરાબર? જેડબલ્યુમાં પણ પૂછે છે અને નીટમાં પણ પૂછે છે અને ઓલરેડી ઘણી વખત પૂછાઈ ગયા છે. તો આપણે એમસીક્યુ જ્યારે સોલ્વ કરશું એટલે તમને ખ્યાલ આવી જશે. જોઈએ ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ શું કહે છે બેટા. ચલો, તો ઉષ્મા શોષક એટલે આપણને એમ જ તે યાદ આવી જાય કે ભાઈ ઉષ્માનું શોષણ થતું હશે. તો અહીંયા પહેલા આપણે ઉષ્મા શોષકથી શરૂઆત કરી દઈએ. વેલ, એને હું ગ્રાફ દોરું છું. ધ્યાન આપજો, ગ્રાફ તમારે ઇન્ટરેસ્ટિંગ છે અને ગ્રાફ ઉપર જ આખી રમત છે અને ગ્રાફ જ હું સમજાવીશ. બાકી લખાણ તો તમારે જાતે ગોઠવી નાખવાનું છે. બરાબર છે? ચાલો, આ બાજુ હું લઉં છું પ્રક્રિયા, તો તને કહી દઉં પ્રક્રિયા અક્ષ અને અહીંયા કહી દઉં છું ઊર્જા. આ તરફ જવાનું ઊર્જા વધે અને આ તરફ જવાનું પ્રક્રિયા વધે. હવે જો મારે કોઈ પ્રક્રિયા કરવી છે બધા સિમ્પલી, તો એ પ્રક્રિયા કરવી હશે મારે તો પહેલા હું શું લઈશ? પ્રક્રિયકો લઈશ. ઓકે, એ પ્રક્રિયકો લઈશ, એને હું ભેગા કરીશ, એને જો જરૂર હશે તો ગરમી આપીશ. અને આપણે ખબર છે કે પ્રક્રિયા બે જ પ્રકારની હોય, ક્યાં ઉષ્મા શોષક હોય ને ક્યાં ઉષ્મા ક્ષેપક હોય. શોષક અથવા તો ક્ષેપક. ક્લિયર થઈ છે? ઓકે, તો અહીંયા આપણે વાત કરીએ છીએ ઉષ્મા શોષકની. તો હવે મેં બે પદાર્થ લીધા, ભેગા કર્યા. હવે મેં પ્રક્રિયા કરવા માટે ઊર્જા આપી છે. ઊર્જા આપી એટલે થોડાક સમય પછી પ્રક્રિયા થશે અને પછી ધીમે ધીમે શું થશે? નિપજમાં રૂપાંતર પામશે. કઈ રીતે? તો તમારી બુકની અંદર HI નું એક્ઝામ્પલ આપેલું છે. તો H2 + I2 આ બે પ્રક્રિયા લીધા છે. પ્રક્રિયા કરાવીશ ને એટલે અહીંયા જો આની વચ્ચે મજબૂત સંબંધ હશે. હા, સંબંધની વાત એ ભાઈ, સંબંધ એટલે આ બે વચ્ચે મજબૂત બંધ હશે અને અહીંયા બે વચ્ચે આ વચ્ચે મજબૂત બંધ હશે. હવે શું થશે કે તમે એને ઊર્જા આપશો બેટા. ઊર્જા આપશો ને એટલે આ H વચ્ચેનો બંધ છે આંશિક તૂટી જશે. આંશિક તૂટશે, શબ્દ ધ્યાન આપજો. એવી રીતે I વચ્ચેનો બંધ છે ને એ આંશિક તૂટી જશે. પછી HI વચ્ચેનો બંધ આંશિક બનશે અને આ HI વચ્ચેનો બંધ પણ આંશિક બનશે. એટલે આંશિક તૂટવાનું અને આંશિક બંધ બનવાની શરૂઆત થશે. એને આપણે કહીએ છીએ મધ્યવર્તી સંયોજન. શું કહીએ છીએ? મધ્યવર્તી સંયોજન. અને પછી શું થશે? આની સાથેથી સંપૂર્ણ બંધ તૂટી જશે. H વચ્ચેનો અને I વચ્ચેનો. અને અહીંયા કોની વચ્ચે સંપૂર્ણ બંધ બનશે? HI વચ્ચે. કેટલા? 2HI. વાત એ કે સમજમાં આવી? ઓકે, એવી ઘટના અહીંયા બને છે.
ધારો કે હું અહીંથી પ્રક્રિયા સ્ટાર્ટ કરું છું. હવે પ્રક્રિયકો પાસે થોડીક ઉર્જા તો હોવાની, કારણ કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે રૂમનું તાપમાન, એટલે થોડીક ઉર્જા એની પાસે હોવાની. ઓકે, થોડીક ઉર્જા હશે અને બાકીની આપણે આપવાની. વેલ, હવે ધારો કે ભાઈ એટલી ઉર્જા ઓલરેડી પ્રક્રિયકો પાસે છે, એટલી ઉર્જા પ્રક્રિયકો પાસે છે, તો એને હું કહી દઉં છું ઉર્જાને એન્થાલ્પી તરીકે દર્શાવું. કોઈ વાંધો નથી બેટા. ચલો, તો પ્રક્રિયકોને શું કહે છે? રિએક્ટન્ટ. એટલે હું એને કહી દઉં HR, રિએક્ટન્ટની એન્થાલ્પી. એને ER પણ કયો, કઈ વાંધો નથી. અહીંયા હું સાઈડમાં ER પણ કહી દઉં, એનર્જી. બરાબર છે? ઓકે, હવે હું પ્રક્રિયા કરીશ એટલે ઉર્જા આપીશ એટલે મધ્યવર્તી સંયોજન બનશે. ચાલો, જો પ્રક્રિયા થાય છે બેટા, બસ અહીંયા આપણું મધ્યવર્તી સંયોજન છે. ક્લિયર? એટલા સુધી મેં ઉર્જા આપી છે. હવે શું થશે? તો કે ધીમે ધીમે ઉર્જા મુક્ત કરશે. હવે તમે ચા બનાવી છે બેટા, ચા બનાવી એટલે ગરમ કરી પછી શું છે? ગરમા ગરમ ઝપાઝપ બોલો નહીં, ફૂંક મારી અને થોડી ઠરવા દઈને તમે પીશો. બરાબર? એટલે સુધી ઠરવા દીધી, એમ તો ગરમ જ રાખશો ને, એટલે સુધી ઠરવા દીધી અને પીશો. હવે જુઓ શું ઘટના બને છે. અહીંયા તમારી નિપજ મળી જાય બેટા. હા, આને હું કહી દઉં છું રિએક્ટન્ટ R, આને કહી દઉં છું પ્રોડક્ટ P. અહીંયા નિપજ મળશે તો એની જે એન્થાલ્પી હોય એને શું કહેવાય? HP. અથવા તો આપણે એને ઉર્જાના સ્વરૂપમાં લઈએ તો શું કહેશું આપણે એને? EP. ક્લિયર? ઓકે, હવે અહીંયા જુઓ ટોટલ આ આખું ઉર્જા બેરિયર છે, આખું ઉર્જાનો જે ગ્રાફ છે, ઉર્જાનો ગ્રાફ છે. તો ઉર્જા નીચેથી ગણું તો એટલી ઉર્જા મારે આને આપી કહેવાય. પ્રક્રિયા થવા માટે એટલી ઉર્જાની જરૂર છે તમારા પ્રક્રિયકોની, એમાંની થોડીક એની પાસે છે અને બાકીની આપણે આપી છે. તો આ જે જરૂર છે, તમે પેલું આપણે ઘટના ભણ્યા છીએ ચેપ્ટર નંબર 2 11મા ધોરણની અંદર, બરાબર? ફોટો ઇલેક્ટ્રિક અસર. એમાં આપણે શું કહીએ કે કોઈ પણ ધાતુની સપાટી પર પ્રકાશ પાડવામાં આવે એટલે પહેલા તો શું કરશે? ધાતુ પ્રકાશનું શોષણ કરી લેશે, અમુક હદ સુધી શોષણ કરી અને પછી એ શું કરશે? તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરશે. ઓકે, જે શોષણ કરે છે એ કેટલી શોષણ કરે છે કે જેટલી એની અંદર ઉર્જા હોય ને એટલે સુધી લડી લે, કે આવા જ તારે એટલે સુધી લડી લે, પછી એ હારી જાય એટલે ઇલેક્ટ્રોનને મુક્ત કરશે. તો જે ઉર્જાનું શોષણ કરે, જેટલી ઉર્જાનું શોષણ કરે એને એની કઈ ઉર્જા કહેતા હતા? થ્રેશોલ્ડ એનર્જી, દેહલી ઉર્જા. તો આટલી ઉર્જાની જરૂર પડે છે પ્રક્રિયા થવા માટે, તો એને બોલાય થ્રેશોલ્ડ એનર્જી. અથવા તો ગુજરાતીમાં આપણે કહીએ છીએ દેહલી ઉર્જા. ક્લિયર થાય છે? ઓકે, તો એટલી દેહલી ઉર્જા છે એની, એટલી ઉર્જા આપશો ને પછી પ્રક્રિયા થશે, નહીતર થશે નહીં. સમજો કે મેં સાહેબ એટલે આપી તો નહીં થાય પ્રક્રિયા, ફરજિયાત એને એટલી જ ઉર્જા આપવી પડશે. હવે જો આ આખી છે એને થ્રેશોલ્ડ એનર્જી કહેવાય. એટલી ઉર્જા ઓલરેડી છે, એટલી તો છે, એટલે તે આપણે આપવાની છે. તો આપણે આપી કેટલી? એટલી ઉર્જા. તો એને બોલાય સક્રિયકરણ ઉર્જા. સક્રિય કરવા માટે જે ઉર્જા આપી છે અને સક્રિયકરણ ઉર્જા બોલાય એક્ટિવેશન એનર્જી. ઇંગ્લિશમાં બોલાય એક્ટિવેશન એનર્જી. એટલે મેં અહીં કીધું છે EA. એને ગુજરાતીમાં શું બોલાય? સક્રિયકરણ ઉર્જા. ક્લિયર? તો આ સક્રિયકરણ ઉર્જા છે. મોટા ભાગે બાળકો આને સક્રિયકરણ ઉર્જા કહી દેતા હોય છે અને મુશ્કેલી થઈ જાય. બરોબર? તો સક્રિયકરણ ઉર્જા એટલી જ છે. આ આખી સક્રિયકરણ ઉર્જા છે ને આખી જે છે એને શું કહેવાય? થ્રેશોલ્ડ એનર્જી, તો દેહલી ઉર્જા કહેવાય. બરોબર છે? એટલી જે ઉર્જા છે એ એટલી ઉર્જા ઓલરેડી તમારા પ્રક્રિયકોની છે, એટલી ઉર્જા તમે આપી એટલે સક્રિયકરણ ઉર્જા છે. અને એટલી ઉર્જા તમારા કોના છે? એટલી ઉર્જા કોની છે? પ્રોડક્ટની છે, નિપજની છે. બરાબર? તો આ સરસ મજાનો તમારો ગ્રાફ થઈ ગયો છે. આ ઉષ્મા શોષક પ્રક્રિયા માટેનો ગ્રાફ છે. કેમ છે શોષક? તો જો અહીંથી સમજો કે તમે એને 40 જૂલ ઉર્જા આપી છે. આ ઉર્જા હોય આ તો એની પાસે હતી જ, આપણે એમ સમજી લઈએ કે એની પાસે 10-20 તો હશે જ. બરાબર? 40 જૂલ ઉર્જા આપી છે. હવે જુઓ પ્રક્રિયા થઈ ગઈ, હવે ઉર્જા પાછી છોડે છે, નીચે આવે છે એટલે ઉર્જા છોડતો આવતું છે. બરાબર? તો એ 20 જૂલ ઉર્જા જ છોડે છે. તો એ કેટલી ગળસી ગયું? 20 જૂલ ઉર્જા ગળસી ગયું. સારું, કઈ વાંધો નહીં. પણ ઉર્જા લઈ ગયું છે એટલે આપણે એને શું કીધું છે? ઉષ્મા શોષક. એને બોલે એન્ડોથર્મિક. ઇંગ્લિશમાં શું બોલાય? એન્ડોથર્મિક. તો ઉર્જા લઈ ગયું એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ. હવે આપણે જે જોવાનું છે એની વાત કરું. અહીંયા એન્થાલ્પી તફાવત જરાક મને કહો. ડેલ્ટા H બરાબર શું કરીએ આપણે? ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્રની અંદર શીખી ગયા છીએ કે નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી. ઇટ મીન્સ પ્રોડક્ટ એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ માઈનસ એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ. તો એ જુઓ તો જરાક આ એટલી ઉર્જા જે છે એ વધારે છે કે આ ઉર્જા વધારે છે?
તો આ ઉર્જા છે એ વધારે છે એટલે પ્રોડક્ટની ઉર્જા વધારે અને રિએક્ટન્ટની ઉર્જા ઓછી આવશે તો ઉર્જા તફાવત ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. ખાસ યાદ રાખવાનું છે. કેવા એક એમસીક્યુ પૂછાય એ પછી હું તમને સમજાવું છું. ડેલ્ટા એચ નું મૂલ્ય ધન આવશે. હવે બીજી વાત કેવી હોય તો એને ઈપી એટલે કે એનર્જીના સ્વરૂપમાં કહીએ તો કોની એનર્જી વધારે છે? ઈપી ગ્રેટર ધેન ઈઆર. આમ પણ કહી શકાય. હજી એક કેવું હોય એન્થાલ્પીના સ્વરૂપમાં કેવું હોય તો શું આવશે? એચપી ગ્રેટર ધેન એચઆર. આમ પણ કહી શકાય. આખી વાત પલ્લે પડે છે બેટા. હવે એમસીક્યુ કેમ પૂછાય ને એ હું તમને સમજાવું. તો એમસીક્યુ કઈ રીતે પૂછાશે? તો એમસીક્યુ માં પૂછાશે નીચેનામાંથી કયું સૂત્ર ઉષ્મા શોષક પ્રક્રિયા માટે છે? શું પૂછાશે? નીચેનામાંથી કયું સૂત્ર ઉષ્મા શોષક પ્રક્રિયા માટે છે? ઘણા બધા આપ્યા છે. એમાંથી આપણું કયું સૂત્ર આવશે? આવડે. તમને એમ પૂછે કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હોય? તો ધન. તમને એમ પૂછે કે નીચેનામાંથી કયો સંબંધ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે સાચો છે? તો ઈપી ગ્રેટર ધેન ઈઆર. સેમ ટુ સેમ એન્થાલ્પીને અનુલક્ષીને નીચેનામાંથી કયો સંબંધ ઉષ્મા શોષક પ્રક્રિયા માટે સાચો છે? તો એચપી ગ્રેટર ધેન એચઆર. ક્લિયર છે? તો આ છે તમારી આખી ઘટના ઉષ્મા શોષક પ્રક્રિયા માટેની. ત્યાર પછી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જોઈએ. સેમ ટુ સેમ આજ ગ્રાફ આવશે બેટા. જુઓ હું ફટાફટ ગ્રાફ દોરી નાખું છું કારણ કે હજી મારે તમને રિવર્સિબલ રિએક્શન પણ સમજાવવી છે. ઓકે, હવે જો અહીંયા થશે આપણી ઉર્જા. અહીંયા શું આવશે? પ્રક્રિયા અક્ષ. ઓકે, ગ્રાફ દોરીશ તો અહીંયા સેમ ટુ સેમ થોડી ઉર્જા તો તમારા પ્રક્રિયકની હશે જ. ઓકે, પ્રક્રિયકની ઉર્જા હશે. અહીંયા સુધી પ્રક્રિયા કરી અને આપણે કહી દઈએ છીએ એચ આર રિએક્ટન્ટની એન્થાલ્પી અથવા તેને કહી દઈએ છીએ ER એનર્જી ઓફ રિએક્ટન્ટ. બરાબર? એટલે સુધી થઈ છે. આને આપણે શું કહીએ છીએ બેટા? થ્રેશોલ્ડ એનર્જી. બરાબર છે? પ્રક્રિયા થવા માટેની થ્રેશોલ્ડ એનર્જી છે. ઓકે, એટલી આપણે આપી છે. જુઓ તો આને કહીએ છીએ આપણે EA એક્ટિવેશન એનર્જી. ઓકે, પ્રક્રિયા થઈ ગઈ સાહેબ એટલે બધી નીચે સુધી જવા દેજો, કોઈ વાંધો નહીં બેટા. એટલે નીચે સુધી જ જવા દેવું પડશે. હવે જુઓ તમે જેટલી ઉર્જા આપી છે એના કરતા એને મુક્ત કેવી કરી છે? વધારે. અહીંયા ધ્યાન આપો. જો એટલી ઉર્જા તમે આપી છે એને મુક્ત કેટલી કરી છે? એટલી ઉર્જા કરી છે. તો તમે ધારો કે 40 જૂલ ઉર્જા આપી છે તો એને મુક્ત કેટલી કરી છે? 60 જૂલ. તો તમે આપી એની કરતા 20 જૂલ ઉર્જા કેવી ઉત્પન્ન કરી? વધારે ઉત્પન્ન કરી. તો તમને આપી લે બેટા જા વાપર અને મજા કર. તો 20 જૂલ ઉર્જા એને વધારે મુક્ત કરી છે બેટા. 20 જૂલ ઉર્જા વધારે મુક્ત કરી છે એટલા માટે એને કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. જેટલી આપી એના કરતા તમને વધારે ઉર્જા પાછી આપી એટલે એને કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. અહીંયા જે ઉર્જાનો ગેપ મળે છે એને આપણે કહીએ છીએ HP અથવા તો કહીએ છીએ એને EP પ્રોડક્ટ ની એનર્જી અથવા તો પ્રોડક્ટની એન્થાલ્પી. આખી વાત ક્લિયર થઈ છે? બે વચ્ચે બહુ જાજો તફાવત છે નહીં બેટા. સેમ ટુ સેમ જ વાતો છે. માત્ર ફરક શું છે કે આ ગ્રાફ છે એ શું કરશે તો કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનો છે એટલે તમને ઉર્જા આપશે. તમે 40 જૂલ ઉર્જા આપી હતી અને એને તમને રિટર્ન કેટલી આપી? 60 જૂલ. તમે પ્રક્રિયા થવા માટે 40 જૂલ ઉર્જા આપી હતી એને તમને પ્રક્રિયા કરી અને પછી 20 રૂપિયા વ્યાજ સાથે તમારી ઉર્જા તમને પાછી કરી દીધી. ક્લિયર? તો અહીંયા સંબંધ શું આવશે એ આપણે જોઈએ. તો અહીંયા જો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ફરી વખત નિપજોની એન્થાલ્પી માઈનસ પ્રક્રિયકોની એન્થાલ્પી તો HP માઈનસ HR. પણ અહીંયા મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. કારણ આની ઉર્જા ઓછી છે નાની વધારે છે. ઓછામાંથી વધારે બાદ કરો એટલે મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. બીજી વાત અહીંયા શું આવશે? HP less than HR અથવા તો EP less than ER. ક્લિયર થઈ છે આખી વાત? આ છે તમારો ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક વચ્ચેના ગ્રાફ. તો એટલે સુધીની વાત જો ક્લિયર થઈ ગઈ હોય મિત્રો તો આપણે જે આગળ વધવાનું છે એમાં હવે શું જોવાનું છે? એક્ટિવેશન એનર્જીને લઈને આપણે વાત કરવાની છે. કોને લઈને વાત કરવાની છે? એક્ટિવેશન એનર્જીને લઈને. એનો શું સંબંધ હોય એ પૂછાય છે. એ તો આના કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે પણ આ પેલો જો થઈ ગયું હોય તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી નાખો ફટાફટ. વિડિયો પોઝ કરીને હું જરા સાઈડમાં ઉભો રહી જાઉં. ચલો એટલે લખાઈ જાય એટલે પછી આપણે સરસ મજાના આગળ વધીએ.
એટલે સુધીની વાત જો ક્લિયર થઈ ગઈ હોય બેટા તો પછી આપણે સરસ મજાની વાતને આગળ વધારીએ. આ પ્રક્રિયા શું ઉપરની જે પ્રક્રિયા છે એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન કહેવાય. અમે ગ્રાફના સ્વરૂપમાં દેખાડ્યું છે. તો પેલા બે પ્રક્રિયાઓ છે H2 અને I2 બરાબર છે. પછી અહીંયા ઇન્ટરમીડિયેટ બને છે અને અહીંયા તમારી નિપજ બને છે. સેમ ટુ સેમ બીજું એક્ઝામ્પલ લઈ શકો, I લઈ શકો. અહીંયા તમારે H2 અને I2 છે, અહીંયા HI નું જે ઇન્ટરમીડિયેટ બને છે મધ્યવર્તી સંકેત A અને અહીંયા તમારી નિપજ. તો આ રીતે આખી વાત સમજાઈ ગઈ છે. વેલ, તો જુઓ આ ગ્રાફ હવે હું ભૂસી નાખું છું અને નવો આપણે ગ્રાફ દોરવાનો છે. એના વિશે જરાક વાત કરીએ. આજ વાત કરવાની છે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક માટે જ ગ્રાફ દોરું છું, પણ વાત હવે એ ફરી જશે કે પ્રક્રિયા પ્રતિવર્તી હશે. પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી હશે. અને EA એટલે કે એક્ટિવેશન એનર્જી જે છે, સક્રિયકરણ ઉર્જા જે છે એને અનુલક્ષીને વાત કરવાની છે. આ કઈ ઉર્જા છે? આખી છે થ્રેશોલ્ડ એટલી આપવી પડી છે, એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. એટલી ઓલરેડી પ્રક્રિયકોની હતી. અને આ નિપજોની ફરી વખત અહીંયા ઓલરેડી પ્રક્રિયકો પાસે ઉર્જા હતી, IP એને સક્રિયકરણ ઉર્જા કહેવાય. અને આ આખી છે અને થ્રેશોલ્ડ એનર્જી, અને જે મળી છે એને નિપજોની ઉર્જા કહેવાય. નિપજો કરતા પ્રક્રિયકોની ઉર્જા વધારે, પ્રક્રિયકો કરતા નિપજોની ઉર્જા વધારે. એને ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક. હવે ભૂલ ક્યાં થશે ખબર? કે જો તમે આ ગ્રાફને ધ્યાનથી કરશો નહીં ને, વ્યવસ્થિત પાકો નહીં કરો, તો તમને ભૂલાઈ જશે કે અહીંયા ગ્રાફ આવે એને ઉષ્મા શોષક કહેવાનું, ઉષ્માક્ષેપક કહેવાનું. એ કન્ફ્યુઝન થશે. તો બેટર છે કે વ્યવસ્થિત રીતે જોઈ લો. ચલો પૂછું છું 1 2 3. ફરી વખત ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપકની વાત કરું છું બેટા, પણ થોડુંક અલગ અંદાજમાં કરીશ. ધારી લઈશ કે પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે. અને શબ્દ ઉપર તમારે ધ્યાન આપવાનું છે. ઓકે, તો ફરી વખત ઉષ્મા શોષક. હવે ધ્યાન આપજો. પ્રક્રિયા કેવી છે? A will give B. પ્રતિવર્તી પ્રક્રિયા લઈ લીધી છે. ક્લિયર બંને માટે. હવે જો ગ્રાફ દોરું છું ફરી વખત એનો. ફરી વખત અહીંયા શું હશે ભઈલા? ઉર્જા. અહીંયા પ્રક્રિયા અક્ષ. અહીંયા ફરી વખત તમારા પ્રક્રિયકો પાસે થોડી ઉર્જા હશે. પ્રક્રિયા કરશો એટલે સુધી ક્લિયર? ઓકે. હવે હું આને જરાક આપણે જેમ નામ આપ્યા હતા એવી રીતે ફરી વખત નામ આપી દઉં. H રિએક્ટન્ટ, E રિએક્ટન્ટ. આ તમારી થ્રેશોલ્ડ એનર્જી કુલ ઉર્જા છે. ઓકે. આ તમારે આપવી પડતી ઉર્જા છે જેને તમે શું કહો છો ભાઈ? એક્ટિવેશન એનર્જી. હવે અહીંયા જોવાનું છે ખેલ. અહીંયા ખરાખરીનો અહીંયા શરૂ થાય છે. અહીંયા તમારી આ એનર્જી છે અને શું કીધું છે આપણે? HP પ્રોડક્ટ અથવા તો EP એનર્જીની વાત કરીએ તો E લગાડવાનું, અને એન્થાલ્પીની વાત કરીએ તો H લગાડવાનું. હવે પ્રક્રિયા આ દિશામાં થઈ અહીંયા સુધી પહોંચી. આપણને ખબર છે 40 જૂલ ઉર્જા આપી હતી, 20 જૂલ એને વાપરી લીધી છે બરોબર, અને 20 જૂલ જ આપણને પાછી આપી છે. હવે આ પ્રક્રિયા પછી રિવર્સિબલ થાય છે. કેવી થાય બેટા? રિવર્સિબલ. હવે ધારો કે આ પ્રક્રિયા રિવર્સિબલ થાય તો તમારા પ્રક્રિયા, હવે પ્રક્રિયા કોણ છે? આ જે નિપજ છે પ્રક્રિયા છે. અહીંયા ધારો કે A છે અને અહીંયા કોણ છે? B. A થી B સુધી તો આપણે વહી ગયા છીએ. આ રહ્યો સરસ મજાની મજા આવી ગઈ છે આપણને બરાબર. હવે B થી પાછું A તરફ આવવાનું છે. તો ઘટના કઈ બને બેટા? ધ્યાન આપજો. તો હવે અહીંયા હું પાછો આવીશ તો આ તો થ્રેશોલ્ડની થ્રેશોલ્ડ જ રહી, પણ આ વખતે મારે ઉર્જા આપવી કેટલી પડશે? એને એટલી ઉર્જા આપવી પડશે. તો આને આપણે કહીશું EA. પણ હવે જુઓ, આને હું EA1 કહી દઉં. આને શું કહી દઉં? EA1. EA1 એટલે કઈ દિશામાં? પૂર્વગામી દિશામાં પ્રક્રિયા થાય એની સક્રિયકરણ ઉર્જા છે. અને આને કહી દઉં EA2. EA2 એટલે કઈ છે? પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય એની સક્રિયકરણ ઉર્જા. ખાસ મગજમાં ઉતારજો બેટા. અહીંયા EA નો ખેલ છે, આ HR અને HP ની આપણને ખબર પડી ગઈ છે. એનો ખેલ અહીંયા છે નહીં, એની કઈ માથાકૂટ પણ નથી કરવી. અહીંયા આપણે કોની માથાકૂટ કરવાની છે? સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જીની માથાકૂટ કરવી છે. તો ન્યા શું થાય છે? તો કે પૂર્વગામી પ્રક્રિયા થઈ ત્યારે એની સક્રિયકરણ ઉર્જા EA, અને હવે પ્રક્રિયા અહીંથી શરૂ કરું છું એટલે પ્રક્રિયક તરીકે B વર્તશે અને નિપજ તરીકે A વર્તશે. એટલે પ્રક્રિયા આ તરફ આવશે તો ત્યારે મારે કેટલી ઉર્જા આપવી પડશે? તો કે ત્યારે જે ઉર્જા આપવી પડે એને કહી દઉં છું EA2. જો આને તમે ફોરવર્ડ EF કરો અને EAB કરો બેકવર્ડ માટે તો પણ કોઈ પ્રશ્ન છે નહીં. પણ હવે જુઓ, EA2 ઉર્જા આપી, ઓકે, વપરાઈ ગઈ. ઓકે, તો તમને જે તમે આપી એની કરતા કેવી વધારે આપશે? તો એની કેટલી પાછી આપશે? તો કે એની કરતા વધારે પાછી આપશે. આ સુધી વાત ક્લિયર થાય? ઓકે, તો હવે શું થશે? જો
ડેલ્ટા એચ નું મૂલ્ય તો કેવું આવવું જોઈએ? ધન આવવું જોઈએ, બરોબર છે? કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એટલે મગજમાં સ્ક્રૂથી છે તમે પેશિયાથી મસ્ત મજાનું સ્ક્રૂ ફિટ કરી દો કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એટલે શું જોઈએ? ફરજિયાત ડેલ્ટા એચ ધન જ જોઈએ. શું જોઈએ? ડેલ્ટા એચ ધન. તો હવે હું શું કરીશ તો જો અહીંયા હું ગોઠવીશ કે ભાઈ ડેલ્ટા એચ બરાબર Ea2 ના સ્વરૂપમાં અને Ea ના સ્વરૂપમાં. તો શું થાય? Ea1 માઈનસ Ea2. તો જ ડેલ્ટા એચ નું મૂલ્ય ધન આવશે ને, કારણ કે આ વધારે છે ને આ ઓછી છે. વધારેમાંથી ઓછું બાદ કરીશ તો જ ધન આવશે. આ જોવાનું છે અહીંયા કે અહીંયા શું હતું? જો આપણે એન્થાલ્પીની વાત કરીએ તો શું હતું? જો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ Hp માઈનસ Hr, પ્રોડક્ટ માઈનસ રિએક્ટન્ટ હતું ને. અને આ વખતે શું થઈ ગયું છે? જે Ea છે Ea1 એ પહેલા આવશે અને Ea2 શું આવશે? પછી આવશે. આ અગત્યનું સૂત્ર છે બેટા, ખાસ અગત્યનું સૂત્ર છે જે તમારે યાદ રાખવાનું જ છે અને કમ્પલસરી યાદ રાખવાનું છે. કોઈ બીજો ઓપ્શન છે જ નહીં આપણી પાસે, ફરજિયાત તમારે યાદ જ રાખવાનું છે. એ જ એક ઓપ્શન છે. ક્લિયર? ચલો તો આવીને આવી જ રિએક્શન ઉષ્મા ક્ષેપક માટે જોઈ લઈએ. ચલો બેટા, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા જોઉં છું. ફરી વખત ગ્રાફ દોરું છું. ફરી વખત એક્ટિવેશન એનર્જી લઉં છું. ક્લિયર? ચલો એક્ટિવેશન એનર્જી લઈ લીધી. આને આપણે કહીશું થ્રેશોલ્ડ એનર્જી. અહીંયા જે એનર્જી આપવી પડે છે એને આપણે શું કહીએ છીએ? Ea1. અને આ જે એનર્જી છે એને આપણે શું કહીશું? Ea2. હવે મારે જાજુ કહેવાની તમને જરૂર નહીં પડે. જો તમે આ ગ્રાફ સમજી ગયા છો તો આ ગ્રાફ તમે એમ જ સમજી જશો. Er. અને અહીંયા શું આવશે પહેલા? તો અહીંયા આપણે આવશે Hp અને Ep. Hp અથવા તો Ep. અને આ જે ઊર્જા છે તે રિવર્સિબલ માટે છે. તો અહીંયા જો પુરોગામી પ્રક્રિયા થવા માટે તમારે આપવી પડતી ઊર્જા Ea1 છે એટલી છે. પ્રતિગામી પ્રક્રિયા થવા માટે એટલે કે હવે જે તમારું અહીંયા A કહી દો અને અહીંયા B કહી દો, B માંથી A માં રૂપાંતર થવું હોય તો તમારે ઊર્જા કેટલી આપવી પડશે? તો કે ભાઈ Ea2 જેટલી તમારે ઊર્જા આપવી પડશે, જેને આપણે કહીએ છીએ સક્રિયકરણ ઊર્જા. એટલે સુધી ક્લિયર? તો અહીંયા ડેલ્ટા H મૂલ્ય, અહીંયા શું આવશે? ઊર્જા આવશે આ અક્ષ ઉપર અને આ પ્રક્રિયા અક્ષ છે. તો હવે જરાક ડેલ્ટા H નું મૂલ્ય ફરજિયાત કેવું હોવું જોઈએ? ઋણ હોવું જોઈએ. તો આપણે થોડી વાર પહેલા જોયું તો ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ શું હતું? તો કે ભાઈ Hp માઈનસ Hr, બરોબર? એટલે ઋણ મળ્યું હતું. અહીંયા શું થશે? ડેલ્ટા H બરાબર Ea1 માઈનસ Ea2. Ea1 માઈનસ Ea2 એટલે મૂલ્ય કેવું મળશે? આ 1 નાનું છે અને 2 મોટું છે. જો Ea2 મોટું મૂલ્ય છે એટલે તમને ડેલ્ટા H નું મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. તો આ સંબંધ આપણે ખાસ અગત્યનો છે બેટા. આ સંબંધ વારંવાર પૂછાય છે. અહીંયા તમારે શું જોવાનું છે એ જોજો. તો અહીંયા આવશે Ea1 લેસ ધેન Ea2. આ Ea કોણ છે? સક્રિયકરણ ઊર્જા છે. આ ખાલી Ep Er છે, એ તમારી એનર્જી છે. અહીંયા શું આવશે? Ea1 ગ્રેટર ધેન Ea2. આ સંબંધ તમને પ્રક્રિયામાં પરીક્ષાની અંદર પૂછાય છે અને ઘણી બધી વખત પૂછાઈ પણ ગયેલો છે. એટલે ખાસ આ ગ્રાફ યાદ રાખવાના છે અને કમ્પ્લીટ તમારે તૈયાર કરવાના છે. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ છે બેટા કેવી રીતે ઋણ મૂલ્ય હોય. જો તમને એમ પણ પૂછી નાખે ઉષ્મા શોષક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં ડેલ્ટા H નું મૂલ્ય ધન લાવવું હોય તો શું કરવું પડે? Ea2 આગળ લઈ લેવાનો અને Ea1 પાછળ લઈ લેવાનો અને ડેલ્ટા H નું મૂલ્ય કેવું મળશે? ધન મળશે. એટલે સુધીની વાત ક્લિયર થઈ છે? ઓકે બેટા, તો એટલે સુધી આપણે આજે રાખીએ આજના લેક્ચરની અંદર. પણ ખાસ એક વસ્તુ મગજમાં ઉતારી દેવાની છે કે જો બેસ્ટ રિઝલ્ટ લાવવું હોય, JEE નીટની અંદર તમારે સારો સ્કોર કરવો હોય તો અહીંયા જેટલું કરાવવામાં આવે છે એટલું કમ્પલસરી તમારે સારા અક્ષરે તો નોટ બનાવવાની છે અને કડકડાટ થઈ જવું જોઈએ, જેથી કરીને બીજા લેક્ચરમાં તમને નવું શીખવાનું મળશે. બરાબર? નહીતર આ બધું ભેગું કરતા જશો અને તમે એમ વિચારશો કે વિડીયો છે ને પછી છેલ્લે એક સાથે જોઈ લેશું. એટલા બધા વિડીયો એક સાથે જોઈ પણ ન શકાય અને એટલી સારી તૈયારી થઈ પણ ન શકે. મેક્સિમમ MCQ આને રિલેટેડ બધા હોય સોલ્વ કરતા જવાના અને વિડીયો આપણો કમ્પ્લીટ આખો જોઈ લેવાનો. ક્લિયર? ચલો તો એટલે સુધી રાખીએ. આ જરાક ગ્રાફ છે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો. લઈ લીધો? 1 2 3 ઓકે.
ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ બેટા.